સિનોર તાલુકામાં ફૂંકાયેલા ભારે પવનના કારણે ખેતીમાં ભારે નુકસાન નોંધાયું છે। ખાસ કરીને મકાઈના પાકોને મોટો ફટકો લાગ્યો છે। હજારો વીંગા વિસ્તારમાં ઉભેલા મકાઈના પાકો જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સિનોર તાલુકાના અનેક ગામોમાં ગત રાતે અચાનક જ તેજ પવન ફૂંકાતા ખેતરોમાં ઉભેલા મકાઈના પાકો ઢળી પડ્યા હતા। ખેડૂતોએ મકાઈના પાકમાં પ્રતિ વીંગા અંદાજે 12,000 રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો। પાક તૈયાર થવામાં માત્ર 10 થી 15 દિવસનો સમય બાકી હતો ત્યારે જ આ પ્રકૃતિના પ્રહારે ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવી લીધો છે। આ પરિસ્થિતિમાં ખેડૂતો માટે નફો તો દૂરની વાત રહી, પરંતુ કરેલો ખર્ચ પણ પાછો મળશે કે નહીં તેવી ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે। પાકના આકસ્મિક નુકસાનથી ખેડૂત વર્ગમાં ચિંતા અને નિરાશા વ્યાપી ગઈ છે। ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક નુકસાનનું સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠવામાં આવી છે, જેથી તેઓ ખેતી માટે લીધેલા લોનના હપ્તા ભરી શકે અને આગામી સિઝન માટે તૈયાર થઈ શકે। પવન આવ્યો એટલે બધી મકાઈ પડી ગઈ 10 વીંગા। અને શું મકાઈ તૈયાર હતી તમારી? તૈયાર હતી, આ 10 દિવસ મેં ભાંગવાની જ હતી। હવે શું આ મકાઈમાં કેવું નુકસાન થાય? નુકસાન તો હવે આમાં તો શું મળે, એટલે નુકસાન વધારે થયું છે આમાં? વધારે જ થયું। આમાં હવે કંઈ મળે એવું નહીં, ભાંગવાનું બધું કાશી થોડીક પડી એટલે। તો સરકાર પાસે શું અપેક્ષા છે તમારી? સરકાર તો સહાય આલે એવું કરે તો સારું। ખેડૂતને મકાઈમાં ટોટલ નુકસાન છે અને મકાઈ તૈયાર થવાના 15-20 દિવસ બાકી હતા અને અમારા સિનોર તાલુકાની અંદર મારી ગણતરી 1,000 વીંગા ઉપર મકાઈનો પાક ખલાસ થઈ ગયો છે। સરકાર જો સર્વે કરાવે તો એનાથી પણ વધશે આંકડો અને આ મકાઈ હવે ખેડૂતના હાથમાં આવવાની નથી। તો સરકાર એનો સહાય ચૂકવે સર્વે કરાવીને તો ખેડૂત બેઠો થાય, બાકી ખેડૂતોને લોનના હપ્તા પણ નહીં ભરી શકે।